જો ભાઈઓ, વાર્તા સાંભળો, મજા આવશે. વીરપુર શહેરમાં રહેતો મિત ખૂબ શાંત અને ઇન્ટ્રોવર્ટ છોકરો હતો. એને લોકો સાથે ઓછું બોલવાનું ગમતું હતું, પણ અંદરથી તે બહુ ભાવુક હતો. એક દિવસ સાંજે બસ સ્ટેન્ડ પર ઊભો હતો. એ સમયે તેની નજર એક છોકરી પર પડી. સફેદ ડ્રેસમાં, ભીંજાયેલ વાળ, આંખોમાં કંઈક અલગ જ દુઃખ. તેનું નામ કાવ્યા હતું. બંને વચ્ચે વાત શરૂ થઈ. તમને વરસાદ પણ ગમે છે? કાવ્યાએ પૂછ્યું. હા, પણ આજે થોડોક અલગ લાગે છે, મિતે જવાબ આપ્યો. એ દિવસ પછી તેઓ દરરોજ એ જ સમય પર મળવા લાગ્યા. વાતો વધતી ગઈ અને મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પણ એક દિવસ કાવ્યા આવી જ નહીં. મિતે ઘણી રાહ જોઈ. બીજા દિવસે, ત્રીજા દિવસે, પણ કાવ્યા ક્યાંય નહોતી. એક અઠવાડિયા પછી મિતે નક્કી કર્યું કે એ કાવ્યાને શોધશે. એણે બસ સ્ટેન્ડના લોકો પાસે પૂછ્યું અને એક વૃદ્ધ માણસે કહ્યું, બેટા, તું જે છોકરીને શોધી રહ્યો છે, એ તો 2 વર્ષ પહેલાં જ એક અકસ્માતમાં મરી ગઈ હતી. મિત શોકમાં પડી ગયો. પણ હું તો એને રોજ મળતો હતો. વૃદ્ધે એક જૂની તસવીર બતાવી અને એ તસવીરમાં એ જ કાવ્યા હતી. મિતને બધું સમજાઈ ગયું. કાવ્યા એક અધૂરી ઈચ્છા સાથે આ દુનિયામાં અટકાઈ ગઈ હતી. એને કોઈને પ્રેમ આપવો હતો. આગલા દિવસે મિત ફરી બસ સ્ટેન્ડ પર ગયો અને છેલ્લી વાર કાવ્યા દેખાઈ. મિત, હવે હું જઈ શકું છું. તે મને પૂર્ણ કરી દીધી છે. એટલું કહીને કાવ્યા હસીને ગાયબ થઈ ગઈ. મિતની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં શાંતિ હતી, કારણ કે એ પ્રેમ સાચો હતો. ભલે સમય થોડોક હતો. મજા આવીને સ્ટોરી સાંભળવામાં? ધન્યવાદ દોસ્તો, સ્ટોરી સાંભળવા માટે.